ભુજમાં શેરી ફેરિયા અને પાલિકા વચ્ચે ચાલતો જે વિવાદ હતો તે હવે ઉગ્ર બની રહ્યો છે। પાલિકાની દબાણ શાખાની ટીમે ફેરિયાઓને દૂર કરતા હોબાળો થયો। બસ સ્ટેશન વિસ્તારમાં લારી સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા। દબાણ શાખાની ટીમે માલસામાન ભરેલી લારીઓ હટાવી હતી। નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આરોપ લગાવાયો। પોલીસ બોલાવી ધંધાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા। પાલિકા હસ્તકના 7 પાર્કિંગ પ્લોટ પર દબાણ છતાં તંત્ર આખરે કેમ ચૂપ છે તે સૌથી મોટો સવાલ છે। આજે નગરપાલિકાના કર્મચારીઓ લાઇટ બ્રાન્ચના કર્મચારીઓ શિવમભાઈ એન્જિનિયરની સાથે જઈને ફેરીઓને મારવા માંડેલા। એમનો માલ જપ્ત કરવા માટે જ્યારે ફેરીઓએ ના પાડી, ફેરીઓ વિરોધ તો કરે એટલે ફેરીઓએ જ્યારે ના પાડી તો એમના સામે બળજબરી કરવા માંગ્યા અને બળજબરી કરતા ત્યારે જે ફરજ પરના પોલીસ કર્મચારીઓ હતા, જે ટ્રાફિક પોલીસ માટે, એ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આવીને ફેરીઓને મારવાનો કૃત્ય કરેલ છે। શું કાર્યવાહીની માંગ છે? શું અહીંયા પોલીસ? અમારી માંગ છે કે જો આ પ્રકારની કાર્યવાહી થશે તો સંગઠન દ્વારા આગામી દિવસોમાં પ્રશાસનને કોઈ પણ પ્રકારનો સાથ સહકાર નહીં મળે।